આજે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાડીને આનંદ માણે છે, ત્યારે આજના દિવસે રાજકીય આગેવાનો પરિવાર સાથે પણ પતંગ ઉડાડીને આનંદ માણ્યો હતો। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાએ ધાંગધ્રામાં મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી તેમના પરિવાર સાથે કરી હતી। સાથે જ આજના દિવસથી લોકોને શુભકામનાઓ પણ આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય તેમજ કોરોના સામે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય તેમજ સરકારની કામગીરીને અભિનંદન આપ્યા હતા। તો આ સાથે આવનારા દિવસો લોકો માટે ફળદાયી નીવડે, સાથે જ આજના પર્વની શુભકામનાઓ પણ આપી હતી। આવનારું વર્ષ લોકો માટે સારું રહે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે વધુ ગતિથી આગળ વધે તે આશા વ્યક્ત કરી હતી। ઉમંગ સાથે આજે સૌ કોઈ ઉજવી રહ્યા છે। આપ સૌને આ પર્વની અનેક અનેક શુભકામનાઓ, શુભેચ્છાઓ। સૂર્યદેવ આજથી એમનું તેજ વધારવાના છે, એમનો પ્રકાશ જ્યારે વધવાનો છે ત્યારે આપ સૌના પ્રત્યેક જીવનમાં આ પ્રકાશ સૂર્યદેવનો તેજ એ ઉત્તમ પ્રગતિ કરાવે, સુખ અને સમૃદ્ધિ વધારે એવી સૂર્યદેવને પ્રાર્થના કરીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે અનેકવિધ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે